નમસ્કાર મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 14 ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2. હવે અગાઉ આપણે વાત કરી હતી કે જે ભૂપૃષ્ઠ છે એના વૈવિધ્યના આધારે ભારતને કુલ 5 વિભાગમાં વહેંચવામાં આવે છે. ઉત્તરનો પર્વતીય પ્રદેશ, 2 ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, ચોથું આવશે તટીય મેદાનો અને પાંચમું આવશે દ્વીપ સમૂહ. તો મિત્રો, આજે આપણે ઉત્તરનો જે વિશાળ મેદાની પ્રદેશ છે એના વિશે વાત કરવાની છે. તો ઉત્તરનો વિશાળ એટલે કે બૃહદ આ મેદાની પ્રદેશ કઈ જગ્યાએ આવેલો છે? તો ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશનું સ્થાન ભારતના ઉત્તરના પર્વતીય પ્રદેશ અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશની વચ્ચે છે. મિત્રો, અહીંયા તમે નકશામાં જોઈ શકશો કે ગયા વિડીયોમાં આપણે ઉત્તરના પર્વતીય પ્રદેશ વિશે વાત કરી હતી કે જમ્મુ કાશ્મીરથી કરી અને છેક અરુણાચલ પ્રદેશ સુધી કુલ 3 પર્વતમાળાઓ સમાંતરે આવેલી છે. તો હિમાલયની જે પર્વતમાળાઓ છે અને દક્ષિણે શું છે, ઉચ્ચ પ્રદેશ છે, આ બંનેની વચમાં ઉત્તરનો મેદાની પ્રદેશ આવેલો છે. હવે અહીંયા તમે ફોટામાં થોડુંક ધ્યાનથી જોઈ શકશો કે આખું રાઉન્ડ કરેલો છે. એ આખો ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે ખ્યાલ પડશે કે આ મેદાની પ્રદેશ કોની વચમાં આવેલો છે? તો કે તો સૌથી પ્રથમ આવશે ઉત્તરનો પર્વતીય પ્રદેશ અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશની વચમાં. આ મેદાની પ્રદેશની રચના શેના દ્વારા થઈ છે એની વાત કરી તો આ મેદાનની રચના હિમાલયમાંથી વહેતી સતલુજ, ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ અને તેની શાખા નદીઓએ કાપ પાથરીને કરી છે. મિત્રો, આગળ આપણે જોઈ ગયા કે ભારત છે તો ભારતની નદીઓને કુલ 2 ભાગમાં વહેંચવામાં આવે છે, ઉત્તર ભારતની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓ. ઉત્તર ભારત છે તો ઉત્તર ભારતની નદીઓ છે એના જે મૂળ છે એટલે કે એના ઉદ્ગમ સ્ત્રોત છે તે હિમાલયના હિમછાદિત પહાડો છે. એટલે કે ઉત્તર ભારતની મોટા ભાગની બધી જ નદીઓ હિમાલયના હિમછાદિત પર્વતોમાંથી નીકળે છે. હવે આપણે વાત કરી તો ઉત્તર ભારતની મુખ્ય 3 નદીઓ આવે. એક આવશે સિંધુ, એક આવશે ગંગા અને બીજું આવશે બ્રહ્મપુત્ર. હવે તમે જોશો મિત્રો કે આ 3 જે મોટી નદીઓ છે આ બધી નદીઓ કેવા છે, ક્યાંથી નીકળે છે? તો કે હિમાલયના હિમછાદિત પહાડોમાંથી. અને જે હિમાલય છે જે પર્વતીય પ્રદેશ છે એનું ભૂપૃષ્ઠ કેવું છે? ખૂબ તો કે ઢાળવાળું છે. એટલે કે આ નદીઓ, તો આ નદીઓનું પાણી જ્યારે કહેવાય છે મેદાની પ્રદેશમાં આવે છે ત્યારે તેઓ શું કરે છે તો કે પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં કાંપ પણ લઈ આવે છે. તો આ કાંપ છે એ મિત્રો વર્ષમાં 2 વખત, એક તો ચોમાસાની ઋતુમાં જ્યારે વરસાદ પડે ત્યારે પણ આ નદીઓમાં પૂર આવે અને 2 કે ખાસ કરીને ઉનાળામાં શું થાય તો કે જે હિમછાદિત પહાડ ઉપર રહેલો બરફ છે એ પીગળવાથી પણ આ નદીઓમાં પૂર આવે છે. એટલે આ નદીઓ વર્ષમાં એમ કહેવાય છે 2 વખત પોતાની સાથે શું કરે છે? પોતાની સાથે કાંપ લઈ આવે છે. તો સતલુજ, ગંગા અને બ્રહ્મપુત્ર આ જે નદીઓ છે અને ખાસ કરી તેની શાખા નદીઓ છે, કારણ કે તેને ઘણી બધી નાની નદીઓ છે તે પણ આ બધી મોટી નદીઓ સાથે મળે છે માટે એને શાખા નદીઓ કહેવાય. તો નેપાળમાંથી પણ ઘણી બધી નદીઓ છે. આ સિવાય ઉત્તર ભારતની પણ ઘણી બધી નાની નદીઓ છે જે આ મોટી નદીઓને મળે છે માટે એની શાખા નદીઓ છે. તો આમ સતલુજ, ગંગા, બ્રહ્મપુત્ર અને તેની જે આ શાખા નદીઓ છે તે શું કરે છે? કાંપ પાથરે છે. એટલે મિત્રો, આ કાંપ ક્યાં પથરાય છે? તો કે ઉત્તર ભારતના મેદાનમાં આ કાંપ પથરાય છે. આવી રીતના ઉત્તર ભારતના ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશની રચના થઈ છે. આ મેદાનના કેટલાક ભાગોમાં એમ કહેવાય છે કે 50 મીટરની જાડાઈ સુધીના કાંપના થર આવેલા છે.
હવે મિત્રો, આ મેદાની પ્રદેશ છે એમાં કહેવાય છે કેટલાય યુગોથી, કેટલાય કરોડો વર્ષોથી એમ કહેવાય છે કાંપ પથરાય છે. કારણ કે અગાઉ આપણે જોઈ ગયા કે જે આપણો હિમાલય છે, તો હિમાલય પણ કારણ કે હિમાલયની જે રચના છે તે પણ આજથી એમ કહેવાય છે 5 લાખ કરોડ વર્ષ પહેલા થઈ. તો સ્વાભાવિક છે આ નદીઓ છે તે પણ હિમાલયમાંથી જ નીકળે છે. તો મિત્રો, હિમાલય આટલો જૂનો છે તો નદીઓ છે તે પણ આટલી જૂની થઈ, એટલે કે આટલા વર્ષોથી, આટલા યુગોથી આ બધી નદીઓ આ હિમાલય પર્વતમાંથી નીકળે છે. તો 5 લાખ કરોડ વર્ષથી આ બધી નદીઓ હિમાલયમાંથી નીકળે છે અને દર વર્ષે તે પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં કાંપ લઈ આવે છે. એટલે આપણે મિત્રો સમજી શકીએ કે કેટલા યુગોથી, યુગ એટલે કે સદી, જેને આપણે 100 વર્ષ કહીએ છીએ, તો કેટલા યુગોથી આ નદીઓ પોતાની સાથે કાંપ લઈ આવે છે. અને આ કાંપ છે એ ક્યાં પથરાય છે? તો કે ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશમાં, જેના કારણે કેટલાક ભાગોમાં કહેવાય છે આ કાંપની જે જાડાઈ છે, કાંપના થર છે એ કેટલા થઈ ગયા છે? 50 મીટરથી પણ વધુ જાડાઈના કાંપના થર પણ જોવા મળે છે. આ મેદાન ઉત્તર ભારતનો ઘણો વિસ્તાર રોકતા હોવાથી ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ કહેવામાં આવે છે. હવે મિત્રો, અહીંયા વાત કરી છે કે તેને મેદાની, ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ શું કામ કહેવામાં આવે? તો શરૂઆતમાં તમે જોયું, તમે ફોટામાં જ જોયું હશે, તો એમાં તમે ખ્યાલ પડી હશે કે આ મેદાની પ્રદેશ કોની વચમાં આવેલો છે? તો કે ઉત્તરના પર્વતીય પ્રદેશ અને દક્ષિણના દ્વીપકલ્પીય ઉત્તરપ્રદેશની વચમાં આવેલો છે. એટલે કે જે આખું ઉત્તર ભારત છે આપણો, તો ઉત્તર ભારત તમે જોશો, ઉત્તર ભારતનો મોટા ભાગનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં શું આવેલો છે? આ મેદાની પ્રદેશ આવેલો છે. એટલે ઉત્તર ભારતનો ઘણો ખરો જે વિસ્તાર છે એમાં નદીઓએ પોતાનું શું પાથર્યું છે? કાંપ પાથર્યું છે. એટલે મોટા ભાગ આ કાંપથી જ રોકાઈ ગયેલું હોવાથી તેને વિશાળ, એટલે કે ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ પણ કહેવામાં આવે છે. આગળ વાત કરી તો તેને દિલ્હી છે, તો તેને દિલ્હીને ગંગાના મેદાનનું શું કહેવાય છે? પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે. તો તેને શા માટે કહેવામાં આવે છે? હવે દિલ્હીની આપણે વાત કરી તો દિલ્હી પાસે આ જે મેદાન છે, એટલે કે ઉત્તર ભારતનું મેદાન છે, તે ખૂબ સાંકડું છે. પણ દિલ્હીની પશ્ચિમ બાજુએ સતલુજનું, દિલ્હીની પશ્ચિમ બાજુએ સતલુજનું અને પૂર્વ બાજુએ ગંગાનું મેદાન છે. મિત્રો ખ્યાલ રાખજો, દિલ્હીની પશ્ચિમ બાજુએ સતલુજનું મેદાન અને પૂર્વ બાજુએ ગંગાનું મેદાન આવેલું છે. માટે દિલ્હીને શું કહેવાય છે? ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે મેદાન છે તો એમ કહેવાય છે કે આ મેદાન પણ ભારતનો સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ ગણાય છે. સમૃદ્ધ પ્રદેશ, કારણ કે તમે ખ્યાલ હશે ભારત કેવો પ્રદેશ છે? તો કે ખેતી પ્રધાન દેશ છે. ભારત ખેતી પ્રધાન દેશ છે. તો આપણા ભારતમાં જે જમીનના પ્રકારો છે તો એમાં એમ કહેવાય છે સૌથી ફળદ્રુપ કઈ જમીન ગણવામાં આવે છે? તો કે કાંપની જમીન. કારણ કે આ જે મેદાની પ્રદેશ છે એ શેનાથી બનેલું છે? નદીઓના કાંપથી બનેલું છે. ને નદીઓના કાંપથી બનેલી જમીન કહેવાય છે ખૂબ જ ફળદ્રુપ હોય છે. એમાં ખૂબ પોષક દ્રવ્યો હોય છે. એમાં ખૂબ સારી માત્રામાં ખેતી પણ થાય છે. એમ કહેવાય છે કે ઉત્તર ભારતનો જે ખેડૂત છે તે વર્ષમાં 3 વખત ખેતીના પાકો પણ લઈ શકે છે. એટલે આ જે કાપથી જે જમીન બની છે એ આ કાપથી જમીન ખૂબ જ ફળદ્રુપ છે. એટલે આપણા ભારતમાં જેટલી પણ બધી કહેવાય છે જમીન છે એમાં સૌથી વધુ જો સમૃદ્ધ જમીન હોય, સૌથી વધુ જો ફળદ્રુપ જમીન હોય તો તે કઈ જગ્યાએ આવેલી છે? તે ઉત્તર ભારતના મેદાનમાં આવેલી છે. એટલે આ ઉત્તર ભારતનું મેદાન છે તે આપણા ભારતનો સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ ગણાય છે. સમૃદ્ધ એટલે કઈ બાબતે? ખેતીની બાબતમાં ખૂબ સમૃદ્ધ ગણાય છે. હવે આ મેદાની પ્રદેશ છે ત્યાં કહેવાય છે મિત્રો ઘણા બધા શહેરો પણ આવેલા છે. તો ખાસ કરીને કયા કયા શહેરો આવેલા છે? તો એમ કહેવાય છે દિલ્હી, આગ્રા, કાનપુર, લખનઉ, અલ્હાબાદ, વારાણસી, પટના, કોલકાતા, આ બધા મહત્વના શહેરો. આ બધા મહત્વના જે શહેરો છે, સિટીઓ છે, એ પણ આ મેદાની પ્રદેશમાં જ આવેલા છે.
હવે તમે જોશો આ આખા બધા શહેરો છે, કારણ કે ગંગા છે, ગંગા પણ હિમાલયના પર્વતીય પ્રદેશમાંથી જ નીકળે છે. ત્યારબાદ તે ઉત્તરાખંડ, ત્યાર પછી તમે જોશો મિત્રો કે ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ, તો બધા શહેરો છે તે પણ લાઇનમાં જ આવેલા છે. પહેલે દિલ્હી, એના નીચે આગ્રા, ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં જાઓ તો કાનપુર, પછી લખનઉ, પછી અલ્હાબાદ, વારાણસી, બિહારમાં પટના અને પશ્ચિમ બંગાળમાં કલકત્તા. આ બધા મહત્વના જે શહેરો છે એ આ મેદાની પ્રદેશમાં જ આવેલા છે. હવે વાત કરી સિંધુ અને તેની સહાયક નદીઓની. સિંધુ અને તેની શાખા નદીઓ, તો કઈ કઈ શાખા નદીઓ? જેમ કે ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ. આ 5 નદીઓ. કઈ કઈ? તો કે સિંધુ અને તેની શાખા નદીઓ. મિત્રો, હવે શાખા નદીઓ શું કામ કહેવાય? કારણ કે આપણે દરેકને ખ્યાલ હશે, સિંધુ છે તે ભારતની તો મોટી નદી છે, પણ સાથે સાથે એમ કહેવાય છે વિશ્વની પણ મોટી નદીઓમાં સિંધુની ગણના થાય છે. તો સિંધુ મોટી નદી છે. અને આ બધી જે ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ છે એ પણ કોઈ નાની નથી, એ પણ બધી મોટી નદીઓ છે. પણ આ બધી નદીઓ કહેવાય છે કોને મળે છે? સિંધુને મળે છે. એટલે મિત્રો, આ ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ આ બધી સિંધુને મળે છે. માટે તે સિંધુની શું કહેવાય? તેની શાખા નદીઓ કહેવાય. આ બધી ક્યાંથી નીકળે છે? તો કે હિમાલયના હિમછાદિત ક્ષેત્રોમાંથી જ નીકળે છે. હવે સિંધુ નદી છે તો તે પશ્ચિમ તરફ વહી અને ઝડપી વળાંક લઈ અને દક્ષિણ તરફ વહી અને અરબ સાગરને મળે છે. હવે મિત્રો, તમે થોડુંક નકશામાં જોશો તો નકશામાં તમે થોડુંક ખ્યાલ પડશે કે આ બધી નદીઓ આમ તો જોશો હિમાલયમાંથી જ નીકળે છે. તો સિંધુ નદી છે તે હિમાલયમાંથી નીકળી અને તરત જ ભારતના જમ્મુ કાશ્મીરમાંથી જઈ અને સીધી પાકિસ્તાનમાં જાય છે. જ્યારે બાકીની બધી નદીઓ છે એ જમ્મુ કાશ્મીરમાંથી અને હિમાચલ પ્રદેશમાંથી અને પંજાબ થઈ અને પાકિસ્તાનમાં જાય છે. એટલે આ 4 નદીઓ છે તે કોને મળે છે? તો કે સિંધુને મળે છે. પણ આ બધી જે કહેવાય છે આ 5 નદીઓ છે એ સિંધુને મળે છે. પણ એ કઈ જગ્યાએ મળશે? તો કે એને પાકિસ્તાનમાં મળે છે. પાકિસ્તાનના અટક શહેર પાસે આ 5 નદીઓનો શું થાય છે? સંગમ થાય છે. કારણ કે જમ્મુ કાશ્મીરમાંથી આ નદી, સિંધુ નદી છે તે જમ્મુ કાશ્મીરમાંથી નીકળી અને સીધી પાકિસ્તાનમાં જાય છે. તેને આ 5 નદીઓ મળી જાય છે. કોણ કોણ? ઝેલમ, ચિનાબ, બિયાસ, રાવી અને સતલુજ. આ 5 નદીઓ છે. આ 5 નદીઓનો પ્રવાહ પાકિસ્તાનમાં ભેગો થાય છે, જેને પંજનનના નામથી ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી આ 5 નદીઓ છે તે કોને મળી જાય છે? તો કે સિંધુને મળી જાય છે. માટે તે સિંધુની સહાયક નદીઓ છે. અને ત્યાર પછી આ 5 નદીઓ સિંધુ નદીને મળી અને કરાચીની બાજુમાંથી જ અરબ સાગરને પણ મળે છે. સામાન્ય રીતે જો તો 2 નદીઓની વચ્ચેની જે ભૂમિ છે એને દોઆબ કહે છે. હવે મિત્રો, અહીંયા દોઆબ, હવે તમે અહીંયા થોડુંક જોશો ધ્યાનથી તો દો એટલે શું? તો દો એટલે અહીંયા 2 અને આબ એટલે કે જળ. દો એટલે 2 અને આબ એટલે જળ. માટે એને શું કહેવાય? દો એટલે 2 અને આબ એટલે જળ, એટલે કે 2 નદીઓની વચ્ચેનો પ્રદેશ. દોઆબનો અર્થ થશે 2 નદીઓની વચ્ચેનો પ્રદેશ, જેને દોઆબ કહેવાય છે. અને મિત્રો, એમ કહેવાય છે કે જે દોઆબ હંમેશા કેવો હોય? કારણ કે જે 2 નદીની વચમાં આવેલો હોય ને નદીની વચમાં આવેલો હોય એ તો વિસ્તાર સ્વાભાવિક છે કેવો હોય? ખૂબ જ સમૃદ્ધ જ હોય. કારણ કે 2 નદીની વચમાં આવેલો હશે તો એ જે આખો વિસ્તાર છે, એ જે જમીન છે એ કેવી હશે? કાપથી બનેલી હશે. માટે ખૂબ સમૃદ્ધ હશે. એટલે આખો આ જે વિસ્તાર છે તેમ કહેવાય છે પાકિસ્તાનના પંજાબમાં આવેલો છે. એટલે આ મેદાનનો એ લખ્યો છે ને કે મોટો ભાગ પાકિસ્તાનમાં છે. તો મિત્રો, તમે જે નકશો મેં વાત કરી આગળ જોશો તો નકશામાં તમે સ્પષ્ટ ખ્યાલ પડશે કે જેમ આપણો પંજાબ છે એ ખેતીની બાબતમાં સમૃદ્ધ છે, એમ કહેવાય છે પાકિસ્તાનનો જે સિંધ પ્રાંત છે એ સિંધ પ્રાંત પણ કહેવાય છે ખેતીની બાબતમાં ખૂબ સમૃદ્ધ છે. કારણ કે એ આખો પ્રદેશ છે એને શું કહેવાય છે? દોઆબ કહેવાય છે.
એ બે નદીઓની વચમાં આવેલો છે. એટલે આ મેદાનનો મોટો ભાગ છે તે પણ પાકિસ્તાનમાં છે. બીજું, પંજાબની વાત કરી તો મેં વાત કરી ને કે પંજાબ છે એની સંધિ છૂટી પાડી છે પંજ વત્તા આબ. પંજ એટલે શું થશે તો કે 5, અને આબ એટલે જોઈ ગયા એટલે જળ, એટલે કે 5 નદીઓથી બનેલો પ્રદેશ. 5 નદીઓથી બનેલા પ્રદેશને શું કહેવાય છે? પંજાબ કહેવાય છે. આમ 5 નદીઓ દ્વારા નિર્મિત થયેલા આ મેદાનને પંજાબ પણ કહેવાય છે. તો મિત્રો, આ કઈ 5 નદીઓ? તો હમણાં હું બોલ્યો તો ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ, આ 5 નદીઓ. તો આ 5 નદીઓ છે એ પંજાબમાંથી પસાર થાય છે, માટે એને પંજ વત્તા આબ એટલે કે 5 નદીઓના પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે જોશું કે પંજાબમાં વરસાદનું પ્રમાણ બહુ જ ઓછું છે, પણ પંજાબ છે એ કેવો છે? એમાં આ નદીઓ પસાર થાય છે, એટલે એમાં પંજાબનો જે ખેડૂત છે તે શું કરી શકે છે? વરસાદ ઓછો પડતો હોવા છતાં પણ નહેરોના માધ્યમથી, સિંચાઈના માધ્યમથી શું કરી શકે છે? સારામાં સારી ખેતી પણ કરી શકે છે. માટે જ આપણા ભારતમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન પંજાબમાં થાય છે. માટે પંજાબને ઘઉંના કોઠાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂપૃષ્ઠના આધારે આ જે મેદાની પ્રદેશ છે એને 4 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. એક આવશે ભાબર, 2 તરાઈ, 3 બાંગર અને 4 ખદ્દર. ભાબર, તરાઈ, બાંગર અને ખદ્દર, તો આ 4ની આપણે સંકલ્પના સમજી. સૌ પ્રથમ આવશે ભાબર. તો ભાબર એટલે શું? તો કે સિંધુ નદીથી તીસ્તા નદી સુધી. સિંધુથી તીસ્તા. મિત્રો, તીસ્તા છે તે પણ હિમાલયમાંથી નીકળે છે, પણ આ બધી નદી હિમાલયમાંથી નીકળી ત્યાર પછી નેપાળમાં જાય છે, અને નેપાળમાંથી આ નદી આપણા ભારતમાં આવે છે. તો સિંધુ નદીથી જે તીસ્તા નદી સુધી શિવાલિકની તળેટીમાં, તો મિત્રો અગાઉ આપણે જોઈ ગયા કે હિમાલયમાં કુલ 3 સમાંતર પર્વત શ્રેણી આવેલી છે. તો અગાઉના વિડીયોમાં જઈ હતી પહેલી પર્વત શ્રેણી હિમાદ્રી, બીજી આવશે મધ્ય હિમાલય, અને જે ત્રીજી ગિરિમાળા છે કે જે પર્વતમાળા છે જેને આપણે શિવાલિક કહીએ છીએ. તો સિંધુથી તીસ્તા નદી સુધી જે શિવાલિક એટલે જે આખી શિવાલિકની જે ગિરિમાળા છે એની જે તળેટી છે એમાં કંકર અને પથ્થરોની એક પાતળી પટ્ટી જે નદી છે તો નદીના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે. મિત્રો, આપણે નદી તો જોઈ હોય તો નદી હોય ને એની બાજુમાં જ બંને બાજુએ, તો નદીની બંને બાજુમાં કંકર અને પથ્થરો, નાના નાના જે કંકર અને પથ્થરો હોય એની એક આખી પાતળી પટ્ટી છે એ નદીના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે. નદી જ્યાં જેમ જેમ આગળ જાય તેમ નદીના પ્રવાહને સમાંતર આ કંકર પથ્થરોની આ પટ્ટી ગોઠવાયેલી છે. આ પટ્ટી લગભગ એમ કહેવાય છે કેટલી પહોળી છે તો કે 8 થી 16 કિલોમીટર પહોળી છે. એટલે મિનિમમ 8 કિલોમીટર ને મેક્સિમમ 16 કિલોમીટર પહોળી પટ્ટી છે. એટલે મિત્રો, નદીની બંને બાજુએ શું છે તો કે નાના નાના કંકર અને પથ્થરો છે. કોઈક જગ્યાએ તે 8 કિલોમીટર પહોળા છે ને કોઈક જગ્યાએ તે 16 કિલોમીટર પહોળા છે. માટે તેને શું કહેવાય છે? ભાબર કહેવાય છે. ત્યાર પછી આવશે તરાઈ. તો ભાબર પછી તરાઈનું ક્ષેત્ર આવે છે. હવે મિત્રો, તરાઈ છે એ તરાઈના જંગલો આવેલા છે. ખાસ કરીને છે આપણું ભારત અને જે નેપાળ છે, તો ભારત અને નેપાળની બોર્ડરની વચમાં, ભારત અને નેપાળની વચમાં તરાઈના જંગલ આવેલા છે, જે તરાઈનું ક્ષેત્ર કહેવાય છે, જે વધારે ભીનાશવાળું અને દલદલીય છે. કારણ કે આમે આપણે જોઈ ગયા કે વિસ્તાર છે ત્યાં વરસાદની માત્રા પણ ખૂબ વધુ છે, એટલે ખૂબ ભીનાશવાળું છે. વરસાદની માત્રા ખૂબ વધુ હોવાથી ત્યાં ખૂબ જંગલ પણ આવેલા છે, એટલે ખૂબ ભીનાશવાળું છે, દલદલીય છે, ખૂબ ગારો અને કીચડવાળું છે, એને દલદલીય કહેવાય. અને ખૂબ ગીચ જંગલ આવેલા છે. કારણ કે પર્વતીય પ્રદેશ છે, વરસાદની માત્રા ખૂબ સારી છે, એટલે ગીચ જંગલો પણ છે, અને જંગલ હોવાને કારણે ત્યાં વિવિધ વન્યજીવો પણ જોવા મળે છે, જે તરાઈના નામથી ઓળખાય છે. ત્યાર પછી બાંગર આવશે.
હવે બાંગર એટલે શું? તો કે મેદાનોનો જૂના કાપને બાંગર કહેવાય. તો કે નિરંતર થતા જતા કાપના નિક્ષેપને કારણે સોપાન આકાર જેવો બની જાય છે, જે પૂરના મેદાનથી ઊંચા હોય છે. હવે મિત્રો અહીંયા આપણે બે જોવાનું છે. ત્રીજું આવશે બાંગર અને ચોથું આવશે ખદ્દર. બાંગર શું કહેવાય? તો પેલા થોડું ધ્યાનથી સમજજો. બાંગર એટલે કે જૂના કાપની જમીન અને ખદ્દર એટલે નવા કાપની જમીન. બાંગર એટલે જૂનું કાપ. કાપ મિત્રો પણ કેવું? તો કે જૂના કાપની જમીનને બાંગર કહેવાય અને નવા કાપની જમીનને ખદ્દર કહેવાય. હવે તમે મિત્રો થશે કે આ નવું કાપ ને જૂનું કાપ એટલે શું? તો મિત્રો મેં તમને વાત કરી કે આ જે કાપ છે તે કેટલાય સદીઓથી, કરોડો વર્ષથી પથરાય છે. એટલે કે જે કાપ જૂનું છે, ઘણા વર્ષો પહેલા પથરાયું છે અને એનાથી જે જમીન બની છે, તો જૂના કાપથી જે જમીન બને તેને બાંગર કહેવાય. તમે લખ્યું છે ને નિરંતર થતા જતા કાપના નિક્ષેપને કારણે, કારણ કે સતત દર વર્ષે કાપ પથરાતું આવે તો કાપને કારણે શું થવાનું છે? તો કે એના થરના થર થશે. એટલે એ વિસ્તાર છે ને એ જે પૂરના મેદાનથી કેવો હોય? ઊંચો હોય. કારણ કે કાપ પથરાતું આવશે એટલે મેદાની પ્રદેશથી તે ઊંચું થશે, એટલે એનો આકાર કેવો હશે? સોપાન આકાર જેવો થાય છે. ને ત્યાર પછી આવશે ખદ્દર. તો ખદ્દર એટલે મેં વાત કરી જે પૂરના મેદાનનો નવો કાપ, કે નદી પોતાની સાથે, એટલે હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે તે પોતાની સાથે શું લઈ આવે છે? કાપ લઈ આવે છે, નવો કાપ. ને નવા કાપથી જે જમીન બને જે ખદ્દરના નામથી ઓળખવામાં આવે છે. ધન્યવાદ.